મોક્ષ કોને કહેવાય મારા બાપ? મોહ ક્ષય ઇતિ મોક્ષ. જીવતા જીવ જ પછી આમ તમને કોઈ ઈચ્છા ન રહે, સમજી જાઓ આપણે મોક્ષના પંથ ઉપર છીએ. કોઈ શેષ ઈચ્છા બાકી જ ન હોય, સમજી જાઓ આપણને મોક્ષ મળી ગયો. ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ વિત્તે નૃપાલાદ ભયમ મૌને દૈન્ય ભયમ બલે રિપુ ભલમ રૂપે જરાયા ભયમ શાસ્ત્રે વાદ ભયમ ગુણે ખલ ભયમ કાયે કૃતાનાદ ભયમ સર્વ વસ્તુ ભયાન્વિતમ ભુવિ નૃણામ વૈરાગ્યમેવા ભયમ. ભર્તૃહરિ મહારાજજીએ પોતાના શતકની અંદર લખ્યું છે ભોગે રોગ ભયમ. જે વ્યક્તિ જેટલા વધારે પ્રમાણમાં ભોગોનો ઉપભોગ કરે છે એને એટલા રોગો વધારે થાય છે. યાદ રાખો, જેને ગળું ખાવાનું બહુ ગમતું હશે ચેતી જાજો, ભવિષ્યમાં ડાયાબિટીસ થવાના યોગ છે. થાય જ, હવે તો ઘણું પણ પછી ખવાય. જેને વાંચવાની બહુ ટેવ હોય ચેતી જાજો, ભવિષ્યમાં નંબર આવશે, ચશ્મા પહેરવા પડશે.